જીવન જીવવાની આપણી દ્રષ્ટિને એક નવો આકાર આપીએ. તો આવો મળીને કંઈક ખાસ કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. શરૂઆત કરીએ. હા, શરૂઆત કરીએ. જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. તારાબેન કહે છે કે મને શુદ્ધાત્મા જોવાની જે સામાયિક હતી તે તારાબેનથી થઈ શકતી ન હતી. અવારનવાર લક્ષ સંભાવમાં જતું હતું અથવા બ્લેન્કનેસ જણાતી હતી, પણ તે શાતામય અવસ્થા હતી. તો આ સમયે જે ચિતરવાનું હતું તે કેમ કરી શકતું નહીં હોય? તો પાછલો થોડો અભ્યાસ આવી જાય. ડૉક્ટરે કહ્યું હોય ને ભાઈ ડાબા હાથે જરાક 4 દિવસ ખાજો, જમણા હાથે જરાક અડશો નહીં. શું આ નવું ફ્રેક્ચર બધું રિપેરિંગ થયું છે, થોડા દડા 4-5 દડા આરામ આપજો. તોય આપણે ચટણી લાવજો ને પાપડ લાવજો કરતાં કરતાં જમણા હાથે ક્યારે શરૂ કરી દે ખબર ના પડે. એવા પાછલો અભ્યાસ થોડો આવી ગયો. હવે આપણે એને જાણવાનું કે આ તારા બેને આવું થયું, એ જાણનાર આપણે છીએ. આપણે આપણા સ્વભાવમાં રહેવા માટે આ સામાયિક છે. સમજાયું ને? તારા બેનને શું થાય છે તમે જુઓ, એ જ આત્મધર્મ. આ તો આપણે વિશેષ ફોકસ એટલે માટે ગોઠવીએ છીએ કે આ અક્રમ ખરું ને, એટલે કર્મો ખપાવ્યા વગર આત્માનું જ્ઞાન મળે છે. એટલે આપણે વધારે પોતાના દોષો જે ગાંઠો હોય, માનની ગાંઠ, લોભની ગાંઠ, મોહની ગાંઠ, તો એની ઉપર ફોકસ એટલે માટે મૂકીએ છીએ. ખરેખર જરૂર નથી. આગળના સ્ટેજમાં તો પછી જે મય ભરેલો માલ વર્તમાનમાં રહેવાનો છે. વર્તમાનમાં જે ભરેલો માલ નીકળે એને જુદો જોવાનો છે અને ખાલી થવા દેવાનો છે. અને આપણે આ પ્રયોગ એટલે માટે કરતા હતા કે 5 આજ્ઞા આપણે સિદ્ધ કરવી છે. 5 આજ્ઞા જ એટલું બધું મહત્ત્વ છે એમાં કે 5 આજ્ઞાથી આખા કહે ને કે તમામ કર્મોના ગૂંચવાડાનો અંત આવી જાય. એટલું જ નહીં, એક નવું કર્મ ના બંધાય. એથી પણ આગળ આપણે આત્મદશા વધતી જાય અને એથી આગળ મોક્ષનો માર્ગ કપાય આપણો. એટલે આ 5 આજ્ઞા એટલી બધી પાવરફુલ વસ્તુ છે, અલ્ટિમેટ વસ્તુ છે. એનાથી આગળનું કંઈ આપણે અત્યારે આરાધનની જરૂર નથી. એટલું બધું આગળ ટોપ વસ્તુ છે. તો એને આપણે પ્રેક્ટિકલ લેવા માગીએ છીએ. સીધું જ કે ભાઈ 1 કલાક શુદ્ધાત્મા જુઓ ને. આપણી ખબર છે કે આપણને શુદ્ધાત્મા એટલે કે એવું આમ દેખાવા નથી કે આ બાટલી મય પાણી એવું આમ કંઈ જુદે જુદું ના દેખાય. પણ પહેલાં હીરાની દાબડી હોય નહીં, તમે હોય છે ને પેલો લાલ બોક્સ હોય એની અંદર પેલી હીરાની વીંટી મૂકી હોય, પછી બંધ કરી દે તો તમને પછી બોક્સને હાંચવો કે હીરાની વીંટીને હાંચવતા હો? ખરેખર આમ બોક્સને હાંચવે, પણ અંદર ખબર હોય હીરા કાઢી લીધા પછી બોક્સને હાંચવે કે નાખી દો, નક્કા મૂકે છે, ખોટી જગ્યા રોકે છે. અંદર માલ હોય ને તો કેટલી કિંમત. તો માલ અને ખોખું બે હોય છે કે નથી હોતું? એવું ભગવાન માલ છે અને બહાર ખોખું છે. આ સ્ત્રીનું ખોખું, પુરુષનું ખોખું, બાબાનું ખોખું, બેબીનું ખોખું. ભાઈ માલ ભગવાન છે. એ ખ્યાલમાં રાખીને વ્યવહાર કરો. ખોખારામ ઘા કરો અને આમ પેલું મેં કબાટ ખોલીને રસ્તા રખડતું મૂકી દો ડાઇનિંગ ટેબલ પર ને પડી રહેલું હોય. 5 લાખનો હીરો જ મેં કહેશે. અને ભગવાન તો 5 લાખ ના છે કે વધારે કિંમતી હશે. હા, કિંમત જ નહીં એની. એમ નહીં, અમૂલ્ય એટલે કિંમત ના મુકાય. હા, કિંમત જ ના મુકાય, અમૂલ્ય. 2 જણાની કિંમત ના, એક મફત નહીં કિંમત વગરનું કહેવાય, અને જેની કિંમત આંકી જ ના શકાય એને કિંમત વગરનું કહેવાય. આ અમૂલ્ય કહેવાય. તો અમૂલ્ય ભગવાન દરેકમાં બેઠેલા છે. પછી નોકર હોય, શેઠ હોય, વાઈફ હોય, ધણી હોય, સાસુ હોય, જમાઈ હોય, ભગવાન બેઠા છે. એ ભગવાનની દ્રષ્ટિ રાખીને વ્યવહાર કરો. અને જેમ જેમ તમે એ શુદ્ધાત્મા જોતા જશો, ખ્યાલમાં રાખશો, તેમ તેમ તમારું આપણે બીજ થઈ છે, પૂનમ થઈ નથી. અમાસ ગઈ, બીજ થઈ. એટલે બીજની દ્રષ્ટિથી આપણે જોઈ રહ્યા છે. અને એ દ્રષ્ટિથી જોઈશું તો બીજમાંથી ત્રીજમાં જવાશે. સમજાય? એટલે આપણે પ્રયોગ અભ્યાસ જે કે ને કે
આજ્ઞા એ ધર્મ. ભાઈ મને દેખાતું નહીં, પણ તમે કહ્યું આગળ એરપોર્ટ છે આ રસ્તે એટલે હું ચાલીશ તો એરપોર્ટ આવશે. તમને દેખાવું જોઈએ ને એરપોર્ટ, મેં કહ્યું તમે ચાલો એટલે દેખાશે. એના જેવી વાત છે. એટલે આપણે હેન્ડલ મારીને ચાલુ કરવાનું. કે આ તો બધું પાછલો અભ્યાસ થોડો થોડો આવશે, એને જુદો રાખીને આપણે આપણો પુરુષાર્થ કર્યા કરો. તો એમ કરતાં કરતાં ઉઘાડ થઈ જશે. હંસાબેન હરિયા, ભાવકર્મ એ જ ચાર્જ બેટરી છે. એ 5 શબ્દમાં ભગવાનના આગમો સમાઈ ગયા છે તો સમજાવો. પણ દાદાની બહુ શોધખોળ છે આખી. ભાવકર્મ એ જ ચાર્જ બેટરી છે. બોલો આટલું બધું નહીં. આ બધા આ તમે ને આ કલાબેન બધા કરે જ છે ને, આપણા તારાબેન ને બધા કે હું આત્મા છું, દેહ વિનાશી છે, આત્મા વિનાશી, બધું કેટલું કર્યું જ છે ને આપણે. પણ તોય મેં ટચ નહોતું થતું, અનુભવ ટચ નહોતો થતો. હું હંસા છું એ માન્યતામાં રહીને બધું કરતા હતા. અને એ જ બેટરી ચાર્જ બેટરી કહેવાય છે. એ હું હંસા છું એ માન્યતા છૂટ્યા વગર ગમે તેટલું કરો. જેમ વાણમાં બેસીને ગમે તેટલું આમ સ્થિર કરવા જાઓ ને, આમ ખેંચો ને આમ ખેંચો, પણ તમે હલ્યા જ કરો કે નહીં. કારણ પેલા વાણ જ હલતું હોય. એટલે કિનારે ઉતર્યા વગર ગમે તેટલી મહેનત કરીને એ છેવટે ગઈ નકામી. અને હું હંસા છું માનીને જે કર્યું એ બધું બુદ્ધિના ખાતે ગયું, આત્માના ખાતે આવ્યું જ નહીં. એટલે આ હું હંસા છું એ જ ભાવ કર્મ. અને એ ચાર્જ બેટરી ચાલુ જ છે જગત આકારે. જ્યાં સુધી ચાર્જ ચાલુ હોય ત્યાં સુધી આત્મલક્ષ બેસી શકે નહીં, આત્મભાન થઈ શકે નહીં. ભલે માનતો હોય કે હું આત્મા છું, દેહ જુદો જ છે ને, પણ દેહ જુદો છે એ માનનારો જ બુદ્ધિ છે. એ આત્માની જરૂર જ નથી. અહંકાર જુદો છે જ્યારે દેખાય તો આત્મામાં પોતે આવ્યો કહેવાય. એટલે આ ભાવ કર્મ એ બહુ જ સૂક્ષ્મતમ લેવલે છે આખું. આત્મા અનાત્માના ટચ પોઈન્ટમાં છે અને એ બુદ્ધિથી જડે એવું જ નથી. એટલે અનુભવી જ્ઞાનીથી જ એ જડી શકે. અને એમણે આખી દાદાજી આખી જ્ઞાનવિધિ જે આપી 1 કલાકની, એમાં એ ટચ પોઈન્ટ જ છૂટો થાય છે. અને બંને તત્વો પોતપોતાના ગુણધર્મમાં પાછા આવી જાય છે. કે દ્રવ્ય પોતપોતાના સ્વભાવને ભજતું થઈ જાય છે. આત્મદ્રવ્ય આત્મ સ્વભાવમાં આવે છે, જળ દ્રવ્ય જળ સ્વભાવમાં જતું રહે છે. અને એ ટચ પોઈન્ટ છૂટું થયું ને, 2 તત્વો પોતાના ગુણધર્મમાં આવ્યા માટે જ ટચ પોઈન્ટ છૂટું થયું. એ તો હું હંસા નથી ને હું દેહ નથી ને ગમે તેટલું કરો ને, પણ એ બોલનારો અહંકાર છે ને, અહંકારથી આત્મા નથી થતો. એટલે આ આખું જબરજસ્ત દાદાએ આ કે 5 શબ્દોમાં ભગવાનના બધા આગમો પૂરા થઈ ગયા. અને એ આગમો આપણને કહે ને કે આગમનું પરિણામ જે આવવું જોઈએ તે આપણને પરિણામ આપ્યું કે તમે હંસાબેન નથી, તમે શુદ્ધ આત્મા જ છો. હવે હંસાબેન એ ફાઇલનો સંભાવે નિકાલ કરો. એટલે 5 આજ્ઞામાં આખા આગમનો સાર મળી જાય છે. 5 આજ્ઞામાં આપણું ભાવ કર્મ ઉડી ગયું, ચાર્જ કર્મ ગયું. હવે આપણી માટે હવે ડિસ્ચાર્જ રહ્યું છે બધું. ડિસ્ચાર્જનો સંભાવે નિકાલ કર્યું છે. ડિસ્ચાર્જ વ્યવસ્થિત રીતે આપે છે. એટલે આપણે કરવા પણ નથી. મારે નિકાલ કરવાનો શબ્દ વ્યવહારથી બોલાય છે. નિકાલ થઈ રહ્યો છે. વ્યવસ્થિત શક્તિ કરાય. આપણે સંભાવ પકડી રાખવાનો છે. સમજાયું ને? એટલે હવે આપણે શાસ્ત્ર વાંચવાના રહ્યા નહીં. શાસ્ત્રનું જ આખું એક્સ્ટ્રેક જ મળી ગયું, પછી વાંચવાનું રહ્યું નહીં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાવિદ ક્ષેત્ર વિજ્ઞાનની દ્રષ્ટિએ ક્યાં આવ્યું એ સમજાવો કૃપા કરશો. હા. આ ભૌતિક વિજ્ઞાનને જડે એવું નથી. એને તો હજુ આત્મા જ જડ્યો નથી. આવડો દેહમાં આખો દાડો જીવતો જાગતો આત્મા છે તે જડતો નથી એમને. એટલે ભૌતિક વિજ્ઞાનથી આપણે શોધવા જઈશું ને એ જડશે નહીં. આ આધ્યાત્મિક વિજ્ઞાનથી જડે એવું છે, જેને સ્પિરિચ્યુઅલ સાયન્સ કહેવાય છે. અને એ ભગવાન મહાવીરને જડ્યું હતું, એમણે અનુભવ્યું ને આપણને આપ્યું છે. પણ એ ભગવાન મહાવીર ક્યાં ઊભા હતા? તો કે 108મે માળે ઊભા હોય ને, પછી ત્યાંથી જોઈને કહ્યું હો આ બાજુ આ છે, આ બાજુ આ છે. આપણે ભોંય તળિયે બેઠેલા છે. એટલે આપણને પછી શું દેખાય આપણને? એમણે 100 વાત કહી હોય, એમાં 99 વાત બરોબર લાગે તો 100મી વાત આપણે સ્વીકારીએ કે સાચી જશે ને, ગોટાળો તો ના જ બોલે. બરાબર. કે જોનારો ગોટાળો બોલે નહીં. જોનારો હોય ને, જોઈને બોલતો હોય ને, એને ગોટાળો હોય નહીં. એટલે ભગવાન એ કક્ષાએ પહોંચેલા છે કે આપણે ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભા સાંભળીએ છીએ એમની વાત. એટલે આપણે સ્વીકારીએ કે ભગવાન આવું કહે છે માટે હોવું છે. જેમ જેમ આપણી કક્ષા ઉપર આવતી જશે તો 25મે માળે આવો ને ત્યારે લાગે હા પેલી ચીમની દેખાય છે, આ બાજુ માઉન્ટેન દેખાય છે ખરું, ભગવાન કહેતા હતા એવું છે.
એ જેમ જેમ આપણી કક્ષા ઊંચી આવશે તેમ દેખાશે, અનુભવાશે. એટલે અત્યારે સમજવા માટે એટલું જ સમજી શકાય કે આપણો આખું બ્રહ્માંડ જે કહેવાય છે એમાં લોક મનુષ્ય આકાર ઊભો હોય એવા આકારનો હોય છે. 2 કમરે હાથ રાખીને 2 પગ પોળા રાખીને શેપવાળું હોય છે. એમાં મધ્યલોક જે નાનામાં નાનો ભાગ છે વતલો, મધ્યલોકમાં 15 દુનિયા છે. એ 15 દુનિયામાં 5 ભરત ક્ષેત્ર, 5 મહાવિદ્ય ક્ષેત્ર અને 5 ઐરાવત ક્ષેત્ર, જે મનુષ્ય ભૂમિ છે, કર્મભૂમિ કહેવાય. 5 મહાવિદ્ય ક્ષેત્રમાં 20 તીર્થંકરો છે. આપણી પાસે આટલું નોલેજ છે અત્યારે. આપણે એ એક સાધારણ સમજવા માટે છે. મુખ્ય વસ્તુ તો આપણા રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયાલોભ ચોખ્ખા થાય, ચિંતા બંધ થઈ જાય, ભોગવટા બંધ થઈ જાય, દુઃખોથી મુક્તિ થાય, એ જ આપણે આ ભાવમાં પુરુષાર્થ કરવા માગીએ છીએ. પેલું સાધારણ સમજી લઈએ કે જ્ઞાનીઓની દ્રષ્ટિએ આપણી આવડી દુનિયા છે એવડી નથી, બહુ વિશાળ દુનિયા છે. એક સાધારણ આપણા ખ્યાલમાં હોય તો આપણે આ સંકુચિતતામાં ના રહીએ. પછી સમજાય છે ને? જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભાવના. આઈ બિલીવડ ઇન વાસ્તુશાસ્ત્ર એન્ડ જન્માક્ષર. આઈ એમ રાઈટ ઓર રોંગ? અમે કોઈ બિલીફને રોંગ કહેતા જ નથી. તમે બિલીફ કરો છો, તમે છો ને તમારી બિલીફ છે, બેઉને રોંગ કહેતા નથી. હા, તમારે સાચું જાણવું હોય તો તમને વાસ્તવિકતા જણાવીએ. અને તમે કહો નહીં અમારું સત્ય છે તો કે અમે વિધાવીશું, એ ફુલાર કરીશું, તમારા સત્ય નમસ્કાર અમારા. આપણે વાંધો શું છે? તમે ભાવના છો, સાચી વાત છે કે નથી? ના, પણ ભાવના છો સાચી વાત છે કે ખોટી છે? માઇકમાં કોણ? સાચી વાત છે ને? રિલેટિવ સત્ય નીકળ્યું ને. ખરેખર તો તમે શુદ્ધાત્મા નહીં? હા, તેવું આ જગતમાં 2 સત્ય છે. એક રિલેટિવ સત્ય છે, બીજું રિયલ સત્ય. રિલેટિવ ટેમ્પરરી સત્ય છે અને રિયલ પરમનન્ટ સત્ય છે. તમને શેમાં ઇન્ટરેસ્ટ છે? ટેમ્પરરી સત્યમાં ઇન્ટરેસ્ટ છે કે પરમનન્ટ સત્યમાં ઇન્ટરેસ્ટ છે? પરમનન્ટમાં. તો પછી આ વાસ્તુશાસ્ત્ર બધું રિલેટિવ સત્ય છે અને જન્માક્ષર એ રિલેટિવ સત્ય છે. તમે જન્માક્ષર મેળવીને પરણેલા કે એમ જ? મેળવીને પરણેલા ને તો સુખી થયા કે નહીં? હા, જન્માક્ષર મેળવીને પરણે સુખી થાય. પણ ઝીણવટથી તપાસ કરે કે કોઈ દાડો દુઃખ નથી આવ્યું બન્યું છે? It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.